સીતારામ જે યોગીઓમાં શ્રેષ્ઠ છે, આદિ યોગી છે, જો વૈષ્ણવમાં સર્વશ્રેષ્ઠ વૈષ્ણવ છે, થોડીક એવી તપ અને થોડીક એવી સેવાથી જે પ્રસન્ન થાય છે, દેવી પાર્વતીના સ્વામી છે, આ સૃષ્ટિનો સંહાર કરવાવાળા મહારુદ્ર છે, જેને આપણે ભગવાન શિવના નામથી ઓળખીએ છીએ. કૈલાસ પર્વત એમનું નિવાસ સ્થાન છે. હંમેશા પોતાની તપમાં જ બેઠેલા હોય છે અને જગતનું કલ્યાણ કરે છે. એવો ભોળા મહાદેવનો એક તહેવાર એટલે મહાશિવરાત્રિ. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના અને સાધના કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ એકદમ કૃપાળુ હોય છે અને તમામ ભક્તોની ઈચ્છાઓ પૂરી કરે છે. મહાશિવરાત્રિના દિવસની મુખ્ય 3 વિશેષતાઓ છે. પહેલી વિશેષતા એ છે કે આજના દિવસે ભગવાન શિવનું પ્રાગટ્ય થયું હતું. બીજી કે દેવી પાર્વતી સાથે તેમના વિવાહ પણ મહાશિવરાત્રિના દિવસે જ થયા હતા. અને ત્રીજી એ છે કે ભગવાન શિવ 12 જ્યોતિર્લિંગમાં આજના દિવસે ઉપસ્થિત હોય છે. શિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથ હરેક મંદિર હરેક પોતાના સાનિધ્યમાં ઉપસ્થિત રહે છે. મહાશિવરાત્રિનો મેળો ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં સ્થિત ભવનાથ તળેટીમાં કંઈક અલગ જ રીતે ઉજવવામાં આવે છે. આ મેળો 3 દિવસનો હોય છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મેળામાં દર્શન કરવા માટે આવે છે. શિવરાત્રિની રાત્રે ગિરનાર પર્વતમાં તપ કરી રહ્યા તેમજ અલગ અલગ અખાડાના તમામ સાધુ સંતો દિગંબર નાગા સાધુઓની એક આખી યાત્રા નીકળે છે, જેને રવેડી કહેવામાં આવે છે. અને આ રવેડી જોવા માટે લાખોની સંખ્યામાં લોકો જૂનાગઢના ભવનાથમાં એકઠા થાય છે. ભવનાથની અંદર આ રવેડી રાત્રિના સમયે નીકળે છે, પણ લોકો 2-2:30 વાગ્યાથી માંડીના બેસવા રવેડી જોવા માટે બેસી જાય છે. આ રવેડીની અંદર રાજા ભરથરી અને રાજા ગોપીચંદની પણ હાજરી હોય છે. આવી એક લોકમાન્યતાઓ છે. આ રવેડી ભવનાથમાં આખું ચક્કર લગાવી અને ત્યારબાદ ભવનાથ મહાદેવ પાસે આવેલા મૃગી કુંડમાં સ્નાન કરી અને ત્યારબાદ રવેડીને પૂર્ણ કરવામાં આવે છે. આ મૃગી કુંડમાં કરાતું સ્નાનને શાહી સ્નાન તરીકે ગણવામાં આવે છે. જેવી રીતે કુંભના મેળાઓની અંદર શાહી સ્નાન હોય છે, એવી જ રીતે શિવરાત્રિના દિવસે જૂનાગઢની અંદર ભવનાથ મહાદેવ પાસે આવેલા મૃગી કુંડની અંદર આ શાહી સ્નાન જોવા મળે છે, જે તમે લોકો આપણે ટીવી દ્વારા જોતા હોઈએ છીએ. આનો મુખ્ય આનંદ તો તમારે જૂનાગઢની આ શિવરાત્રિના મેળામાં એકવાર જઈ અને તમે આ વસ્તુનો આનંદ લઈ શકો છો. ગિરનાર પર્વતની અંદર અનેક રહસ્યમય આવી ગુફાઓ રહેલી છે, જેની અંદર દિગંબર નાગા સાધુઓ વર્ષોથી તપ કરી રહ્યા છે. તો આવા સાધુ શ્રેષ્ઠના દર્શન કરવા માટે તમારે રૂબરૂ જ તે જૂનાગઢમાં તમારી હાજરીમાં તમને દર્શન થઈ શકે છે. માટે જીવનમાં શક્ય હોય તો ઓછામાં ઓછી એકવાર જૂનાગઢની શિવરાત્રિના મેળાનો લાભ લેજો. જો ખાલી કપડાઓની કિંમત હોત ને તો આ દિગંબર નાગા સાધુઓના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં જે ભીડ જૂનાગઢમાં ભેગી થાય છે ને, એ ભેગી ન થાત. માટે અમુક મનના આપણા જે વહેમ છે ને, એ વહેમો દૂર કરવાની જરૂર છે. પોતાના અંદર રહેલો અહંકાર છોડી અને આ વિશેષ પર્વમાં જોડાઈ જાઓ. એકવાર આ અખંડ મોજની એમ કહેવાય કે આનંદ માણો. જૂનાગઢની વ્યવસ્થામાં કરીએ તો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ હોય છે. બધા લોકો માટે પ્રસાદ મળી રહે એવી અલગ અલગ જગ્યાએ વ્યવસ્થાઓ હોય છે. ગિરનાર પરિક્રમાના આપણા વિડીયોમાં તમે જોયું એમ અલગ અલગ જગ્યાએ રાવટીઓમાં તમને ભોજન પ્રસાદ અને રહેવાની પણ સુવિધા મળી રહી છે. ગિરનાર, જૂનાગઢ અને ગુજરાતના ધાર્મિક આવા અલગ અલગ ઇતિહાસો જાણવા માટે અત્યારે જ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. અને વિડીયો સારો, માહિતી સારી લાગી હોય તો કોમેન્ટમાં જય ગિરનારી લખી નાખજો.